નમસ્કાર મિત્રો, હું કૌશિક ચાવડા। આજે આપણે એ જાણીશું કે આજે ખેતર તૈયાર કરીએ આવતા પાક માટે, તો એ ખેતર તૈયાર કેવી રીતે કરવું અને શું નાખવું। તો અત્યારે અગર તમે આ ખેતરમાં વાત કરીએ તો આ ખેતરમાં આથી પહેલા ઉતરકની સમસ્યા આવી હતી ખેડૂતને। તો આપણે જ્યારે આ ખેતર શરૂ કરીએ છીએ, જ્યારે ખેડી નવો પાક વાવેતર કરવા જાય છે, એથી પહેલા આ 1 એકડના ખેતરમાં કમથી કમ 3 થી 4 ટ્રોલી ગોબરનો ઉપયોગ કરો, જેથી જે સડાવેલું ગોબર હોય, જેને આપણે ફાર્મ યાર્ડ મેન્યુર બી કહીએ, એ ઉપયોગ કરવાથી આમાં ઓર્ગેનિક કાર્બનની માત્રા વધે, જેથી બેક્ટેરિયાનું સંચાલન સારું રહે। હવે જે ગુણકારી બેક્ટેરિયા આવે એનપીકેના, એ બેક્ટેરિયા પણ આમાં નથી, કારણ કે ઘણા વર્ષોથી આપણે રાસાયણિક ખાતર નાખીએ છીએ, છાણિયું ખાતર નથી નાખતા, જેથી એ બેક્ટેરિયાની તાદાદ ઓછી થઈ જાય છે। જેના માટે તમે એનપીકે બેક્ટેરિયાના કન્સોર્ટિયમ નાખો, જેથી તમને રાસાયણિક ખાતરનું લાગત ઓછી થઈ જશે અને તારી માટી પણ સુરક્ષિત રહેશે અને પાક સારો આવશે। એની સાથે ટ્રાઇકોડર્મા વિરિડી 1 એકડમાં 1 થી 2 કિલો ટ્રાઇકોડર્મા વિરિડી માટીમાં નાખી દો, જેથી તમારા ઉત્તરકની સમસ્યામાં ઘણો ઓછું થઈ જશે। સાથે એ જ ટ્રાઇકોડર્મા આવતા એ જ પાકમાં 2-3 હજી ઉપયોગ કરો, જેથી ઉત્તરક જ્યારે આવશે ફૂલ ને ફળના અવસ્થામાં, ત્યારે એનો રિઝલ્ટ ખાસો ઓછો થઈ જશે અને તમને ઘણું સારું રિઝલ્ટ મળશે। ધન્યવાદ।